ભુજ અને તેની આજુબાજુ આવેલી સોસાયટીમાં પાછલા કેટલાક વર્ષોમાં વિકાસ તો અનેક થયો છે અને અનેક નવી સોસાયટીઓ નિર્માણ પામી છે, પરંતુ આ સોસાયટીઓમાં ક્યાંક ને ક્યાંક બિલ્ડરો તથા અન્ય જવાબદારો દ્વારા જરૂરી પાયાની યોગ્ય સુવિધા ઊભી ન કરાતી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે। તેવામાં માધાપરની માધવ રેસિડેન્સી તથા ઐશ્વર્યનગર મધ્યે ગટર તેમજ રોડ રસ્તા બાબતે 1 વર્ષથી રજૂઆતો બાદ સ્થાનિક રહીશો દ્વારા આજે ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। આ બાબતે જવાબદાર તમામ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી કે જવાબ સ્થાનિક લોકોને મળતો નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદારો દ્વારા જ્યારે પણ રજૂઆત માટે જાય છે ત્યારે કોઈ હાજર મળતું નથી। ત્યારે આજે ઘણા લાંબા સમયથી રજૂઆતો બાદ થાકેલા આ વિસ્તારના રહીશોએ ગ્રામ પંચાયત કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। હાજર નવાવાસ માધાપરના તલાટીને આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી ગટર તથા રસ્તાઓની સમસ્યાથી ઊભી થતી નાગરિકોની હાલાકી સંદર્ભે વાકેફ કરવામાં આવ્યા હતા। આ બાબતે તલાટીએ પણ સ્વીકાર કર્યો હતો કે લાંબા સમયથી આ વિસ્તારના નાગરિકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી છે અને કામ જલ્દીથી શરૂ થશે। જો કે ઉગ્ર રજૂઆત માટે પહોંચેલા નાગરિકોએ જણાવ્યું હતું કે આ બાબતે ગ્રામ પંચાયત સાથે હવે કચ્છના સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર તથા અન્ય જવાબદાર વિભાગોને પણ આ સંદર્ભે રજૂઆત કરી યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે અને જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ વિરોધ કરશે। મારું નામ મયુર ભાનુશાલી છે। હું ઐશ્વર્યનગર નવાસ માધાપરથી આવું છું। સમસ્યા તો એવી છે કે અમારી જે 14-15 વર્ષથી ગટરની સમસ્યા છે જેનો કોઈ પણ અત્યાર સુધી ઉકેલ આવેલ નથી અને એ બાબતે અમે જે સરપંચશ્રીને રજૂઆત કરવા આવેલ હતા કે આટલી સોસાયટી બધી 150-200 જણા થઈને આવેલ છે, હવે અત્યારે અરજી આપી જઈએ છીએ તો અહીંયા નથી સરપંચ હાજર, નથી ઉપસરપંચ હાજર અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી કે અમારી ગટર લાઈન ક્યારે પડશે, ક્યારે કનેક્શન થશે અને ક્યારે આ અસુવિધા છે એનું સમાધાન થશે। પંચાયત કોઈ પણ રીતે પોતાનું અત્યારે બંધાવવા તૈયાર નથી લખી આપવા તૈયાર કે ક્યારે અમારો આ પ્રોબ્લેમ સોલ્યુશન કરી આપશે। આગળ તો હવે જો સરપંચશ્રી નતા ત્યારે એમ કે હું લોકેશન મોકલું છું, બહાર છું, જ્યારે અમે સરપંચશ્રીને ફોન કરેલ છે ત્યારે નથી રૂબરૂ પોતે આવતા કે જ્યારે અમે આવીએ ત્યારે નથી રૂબરૂ મળતા। એટલે હવે અમારો વિચાર એવું છે કે ભુજ કલેક્ટરશ્રીને, ડીડીઓ સાહેબને, જિલ્લા પંચાયત અધિકારી જે પણ હોય બધાને એક કોપી આપીને સાંસદશ્રીને પણ છેલ્લે આપી આવશું કોપી। કોઈ પંચાયત અમારું સાંભળવા તૈયાર નથી। મારું નામ જાડેજા લખધીરસિંહ, તલાટી કમ મંત્રી માધાપર। વાકેફ 12 મહિનાથી અને હમણાં 3 મહિનાથી કામ બંધ છે, જેમાં આપણા એક ભાઈ ઓફ થઈ ગયા હતા, ગટર નવું કામ ચાલુ હતું એના કારણે ફિલહાલ કામ બંધ છે। શરૂ થવા માટે કે સેફટીના સાધન બનાવવા માટે આપેલ છે એ 15-20 દિવસમાં આવી જશે, પછી કામ ચાલુ કરવામાં આવશે। ના એક ગટર આપણી બ્લોક થઈ ગઈ હતી કેસરબાગ ચોકડી ઉપર, જે 23 ફૂટ ઊંડી હતી, એના કારણે માટે થોડો ખાડો કરીને કામ કરેલ છે, બીજું ક્યાંય કામ કરેલ નથી। જે સરકાર ગ્રાન્ટ આપે છે એ જે વિસ્તારની ગ્રાન્ટ આવેલ છે તેના કામ થયેલ છે અને જ્યાં બાકી છે એ હવે ચાલુ થશે અને બાકી જે આ મેઇન લાઇન છે એના જ્યારે સેફટીના સાધન આવી જશે, કારણ કે માધાપરની અંદર ઓછામાં ઓછી 23 થી 27 ફૂટ ઊંડી ગટર લાઇન છે, એના કારણે થોડુંક અત્યારે કામ બંધ છે। અપેક્ષા તો જેવી ભારત સરકારની ગ્રાન્ટ આવે છે એમાંથી વિકાસના કામ ચાલુ હોય। જો આમાં એવું છે કે માધાપર બહુ મોટો વિસ્તાર છે એટલે એક સાથે તો ક્યાંય પણ કામ થઈ શકે તેમ નથી। 15 વર્ષથી તો આપણે અહીંયા હતા જ નહીં। એમને સમસ્યા એવું છે કે માધાપર બહુ મોટો વિસ્તાર હોવાથી અને નવું બિનખેતી થાય છે, તો જ્યાં અત્યારે ફિલહાલ રોડ રસ્તાની સુવિધા નથી, તો ટૂંક સમયમાં કામ ચાલુ થશે અને પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપે। ભરોસો એ આપી છે કે જે અત્યારે ગટરનું કામ બંધ થયેલ છે એ 15-20 દિવસ પછી સેફટીના સાધન આવી જશે, પછી ચાલુ કરવામાં આવશે અને મેઇન ગટર લાઇનનું કામ પૂર્ણ થાય પછી જ સોસાયટીમાં નવી ગટર લાઈન નાખીને એના કનેક્શન જોડી શકીએ એમ છે। ટીએસ ને એ ગ્રામ પંચાયતના બનાવીને તાલુકા પંચાયત અત્યારે તો જો કોઈ અત્યારે હવે નવી બોડી આવશે પછી તો આપણે એમને દરખાસ્ત મોકલી શકશે ને જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત, કારણ કે હવે જે જૂની ગ્રાન્ટ હતું એ તો પૂર્ણ થઈ ગઈ છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ને નવી ગટર અને પાણી માટેની માંગણી કરશે। સાંસદ સભ્ય અને MLA સાહેબની ગ્રાન્ટમાંથી માંગણી કરશે કે જેમાં આપણી ગટરની સુવિધા પૂર્ણ થઈ શકે।